Students, good morning everybody. હું રાધેશ્યામભાઈ સાહેબ અને આજે આપણે બેટા લાસ્ટ લેક્ચરમાં જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે જોયું ક્વેશ્ચન નંબર 38, 39 અને 40માં જોયું. તો આજે એની સેલ્ફ પ્રેક્ટિસનો લેક્ચર જે બી એક્ઝામ્પલ હું અહીંયા લખાવીશ એના જવાબ તમારી રીતે લખવાના છે. તમારા જે તે મેડમ જે છે એમને બતાવી દેવાનું છે. બરાબર? સારું, તો અહીંયા ધ્યાન રાખો. When will the Rajdhani Express arrive When will the Rajdhani Express કૌંસમાં આપી દઉં છું ઇન્ક્વાયરી જવાબ માટે તમારી રીતે હું અહીંયા જગ્યા આપી દઉં છું. ધ્યાન રાખવાનું. કેવી રીતે લખવાનું છે એ હું પેપર ચેક કરીશ તાર કહી દઈશ. ધ્યાન રાખજો. મેં તમને કહેલું છે કઈ રીતે લખવાનું છે. અત્યારે કશું નહીં બોલું હું. હવે લાસ્ટ લેક્ચરમાં બોલી ગયો કે આનો જવાબ કેવી રીતના લખવાનો એ. Would you show બ્રેકેટમાં લખું છું શોઈંગ રિક્વેસ્ટ થર્ડ એક્ઝામ્પલમાં either my brother પછી ડોટ ડોટ કરીને વાક્ય છોડી દઉં છું. કૌંસમાં આપ્યું છે મેં શોઈંગ ઓલ્ટરનેટ ચોઇસ. ફોર્થ સેન્ટેન્સમાં since she got the second class expressing reason એ પછીના એક્ઝામ્પલમાં what a lovely exclaim the sentence એ પછી if you
come early, showing condition, એના પછી I will solve your problem niceties એના પછીના એક્ઝામ્પલમાં work hard so that expressing purpose એના પછીના એક્ઝામ્પલમાં we can showing ability એ પછીમાં the teacher always showing action ઓકે અહીંયા બેટા મેં તમને 10 એક્ઝામ્પલ આપ્યા વાક્ય જોઈને તમને ખબર પડતી હશે કે આની પહેલાંના લેક્ચરમાં આપણે આને સમજ્યા છીએ કઈ રીતે લખવાનું કઈ રીતે જવાબ આપવાનો પૂરું લખવાનું અડધું લખવાનું કેમનું લખવાનું એ મેં લાસ્ટ લેક્ચરમાં તમને સમજાવ્યું છે મતલબ આની પહેલાંના જ લેક્ચરમાં બરાબર તો આ સેલ્ફ પ્રેક્ટિસનું લેક્ચર છે જે સ્ટેપ આની પહેલાં ચાલ્યું એની જ અહીંયા આ હોમવર્ક છે એક પ્રકારનું એટલે મેં સેલ્ફ પ્રેક્ટિસ લખ્યું જાતે પ્રયત્ન કરો તો સવાલ બરાબર વાંચી લો જ્યાં અધૂરું છે એ પૂરું કરવાનું છે અને પૂરું વાક્ય લખવાનું કે અડધું લખવાનું અત્યારે હું નહીં બોલું બેટા એ હું આગલા લેક્ચરમાં બોલી ગયું છું તમને યાદ હોવું જોઈએ બરાબર કૌંસમાં ઇન્ક્વાયરી કયું છે તે પ્રમાણે જવાબ આપો શોઈંગ રિક્વેસ્ટ alternate choice expressing reason explain the sentence showing condition niceties expressing purpose showing ability અને showing action આનું ધ્યાન રાખવાનું રહેશે ઓકે અને જે તમને ઈશારો કર્યો છે એ પ્રમાણે તમારે અધૂરા વાક્યને પૂરું કરવાનું છે બરાબર 10 વાક્ય આપેલા છે અને એના જવાબ જે છે એ તમારા સર તમારા મેડમ જે છે એમને તમારે બતાવી દેવાનું રહેશે બરાબર છે તો અહીંયા લાઇનસર આપણે જે ગ્રામરનું ચાલુ કર્યું છે બેટા બરાબર એમાં ક્વેશ્ચન નંબર 32 33 34 જે છે એ 32 33 34 જે છે એ આપણે જોઈ લીધું 35 36 37 બી આવી ગયું બરાબર હવે જે ચાલુ થયું 38 39 અને 40 આ ત્રણે 32 થી 40 સુધી આખી સિરીઝ 3 3 6 3 9 માર્ક્સ એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઉપર જ આધાર રાખે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તૈયાર હશે તો તમને એની વાક્યરચના તૈયાર હશે તો રિસ્પોન્સ ધ સેન્ટેન્સ જે આપણે જોયું એ આવડશે અને લેંગ્વેજ ફંક્શન જે જોયું એ પણ તમને એના આધારે આવડશે તો એક તૈયાર કરશો
તો એક કાંકરે બે પક્ષી મરશે, એ ધ્યાન રાખવાનું. એ પ્રમાણે અહીંયા તમને આપ્યું છે, બરાબર. તો આ ડાયરેક્ટ આપણે પેપર પોઈન્ટ ટુ પોઈન્ટ રિવિઝન ચાલી રહ્યું છે. 32 સંબંધી ચાલુ કર્યું છે, જ્યાં સુધી ગ્રામરનું છેલ્લું સ્ટેપ આવશે ત્યાં સુધી આપણે જવાનું રહેશે. મતલબ 1 નંબરથી 31 નંબર સુધી એ તમારું બુક જ છે બેટા. ક્વેશ્ચન આન્સર આ તે એ જ છે, બરાબર. અને ગ્રામર જે શરૂ થયું એ 32 સંબંધી શરૂ થયું, એટલે આપણે 32 સંબંધી રિવિઝન ચાલુ કરેલ છે. ધ્યાન રાખવાનું. પેપર સેટ ફરી યાદ કરી દઉં, પેપર સેટ લઈ દેવાનું અને એ પ્રમાણે તમારે લખવાનું રહેશે, બરાબર છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું. એ પ્રમાણે આપણે આગળ વધીશું. પણ અહીંયા એક સ્ટેપ આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું કે અમુક સ્ટુડન્ટ ફક્ત સવાલ તમને આપ્યો તો સવાલની જગ્યાએ છે બેટા, એનો જવાબ લખવાનો, એ કેવી રીતે લખવાનો એ બી અગત્યની વસ્તુ છે. ઘણાના હેન્ડરાઇટિંગ જવાબ સારો પણ હેન્ડરાઇટિંગ સારા ના હોય તો ત્યાં બી પ્રોબ્લેમ આવશે. એટલે હેન્ડરાઇટિંગ બી સારા જોઈએ, લખાણ બી પરફેક્ટ જોઈએ, ચોક્કસ વાક્ય વચ્ચે સ્પેસ જોઈએ. જેમ તેમ લખાણ લખવાથી માર્ક્સ મળી જતા નથી, બરાબર. આ ધ્યાન રાખવાનું. હવે અગત્યનો સમય આવ્યો. હવે તમારી પાસે સમય નથી. ઘણા હજુ એવું વિચારે છે કે આ તો આપણે તો મેમાં પરીક્ષા આપવાની છે ને, અત્યારે શું છે કે મેમાં એટલે શું કહી મેમાં જ ઉદ્ઘાટન કરશો બેટા, એટલે સારા માર્ક્સ લાવવા છે. હોશિયાર વિદ્યાર્થી કદી સમયનું વેસ્ટિંગ કરે નહીં, આ ધ્યાન રાખવાનું. અને એ એક એક ક્ષણનો ઉપયોગ કરશે. અત્યારે તમારી પાસે ઘણો બધો સમય છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે, ધાબા પર જઈને પતંગ ચગાવવાની જરૂર નથી, બરાબર. વાર છે હજુ એ સમયની. એટલે રેગ્યુલર પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રેક્ટિસ કરો અને રેગ્યુલર તમે એના જવાબ જે છે આપતા શીખો, બરાબર છે. ચાલો, જય શ્રી કૃષ્ણ.